જય માતાજી. જય માતાજી. જય શ્રી કૃષ્ણ. નીકળીએ છે આજે હવે પાછા વાગે ગયા છે પછી મળીએ આગળ. જઈએ છે આજે તો લગ્નમાં. મળીએ આગળ. રસ્તાનું કામ ચાલે છે અમારા ગામના રોડ પર. શિવભાઈ હાય કરો. જય માતાજી કહો. કઈ ચાલો છો? મમ્મીનો ડાયલોગ મારે લગ્નમાં ભાઈના લગ્નમાં વાતાવરણ ભક્તિમય કરી દીધું છે. હનુમાન ચાલીસા ચાલે છે. કેવા શાંતિથી બેઠા છે. જો મારું રુદ્રભાઈ મેડમની બોલતી બંધ થઈ ગઈ. ચાલો તો હવે ગાડીને ખાવાનું ખવડાવી દઈએ આપણે આજે પછી એને ખવડાવવું પડે. ચાલો બરોડા પહોંચી ગયા. મોટી બેન ને લોકો આવવાના સાથે તો એમને ઘેર પહોંચ્યા છે. લઈને નીકળીએ હવે. ચાલો બતાવી મોટી બેન નું ઘર બતાવીએ તમને. ચાલો કેવું છે? देखो शिव देखो ना यार थोड़ा ये बंद बंद है ગાઈસ પહોંચી ગયા છે લગ્નમાં અને ભૂખ લાગી હતી જમવાનું તૈયાર હતું એટલે જમવા બેસી ગયા. લગ્ન તો પતાવ્યું, થોડુંક અડધું જ પતાવ્યું પણ પૂરું લગ્ન નહીં પતાવ્યું. અને હવે ત્યાંથી નીકળી ગયા છે. એક મસ્ત લોકેશન છે, ત્યાં જઈએ છીએ. હવે ઘરે જવા નીકળ્યા છે તો રસ્તામાં જોઈએ કેવું છે લોકેશન. બધા કે છે બહુ મસ્ત છે. हमारा खबर तो करना ही नहीं. बहुत अच्छा फोटो आएगा. नहीं बस बैठना डॉलिस तू.
દેખો ગાઈસ અમે કીધું ને કે બહુ અગ્ગે જઈએ છે ને બહુ અગ્ગે આવી ગયા ને જો આ વાતાવરણ કેવું મસ્ત એકદમ બહુ મસ્ત લોકેશન પર આવ્યા છે અમે આજે લગ્ન પતાઈ ને હવે આવી ગયા અમે ફરવા બહુ જ મસ્ત જગ્યા છે શંકર ભગવાન ને પ્રસાદ આપ્યો જો હે ને મસ્ત કોઠું છે શંકર ભગવાન નો પ્રસાદ મંદિરે પગે લાગીને આવ્યા ને એટલે પ્રસાદ વાળા છો ચાલો ગાઈસ ચાલ્યા હવે ઘરે પાછા એક દિવસ માટે આવ્યા હતા 2 દિવસ રોકાઈ જવું પડ્યું હવે જઈએ છીએ ઘરે કાલે જરા ગાડીમાં પ્રોબ્લેમ આવી ગયો હતો થોડા ઓછામાં પડી ગયો મોટી ઘાટ ગઈ અમારી કસ્ટમર જનને બચાવી લીધા આપણે